આપણી સાથે આપણા દેશના જે સ્તંભ કહેવાય ફાર્મર ખેડૂત કહેવાય એનું નામ શું છે સર? મારું નામ મનસુખભાઈ રામજીભાઈ ચિલભરા. મનસુખભાઈ, હું તમને મનસુખભાઈ બોલો તો ચાલશે? થેન્ક યુ સર. તો મનસુખભાઈ, તમે તમારું ગામ કયું? મારું ગામ બરવાડા. મેંદરડાથી 7 કિલોમીટર થાય. મેંદરડાથી 7 કિલોમીટર. તો તમે પ્યોર ખેડૂત બિઝનેસમાં જ છો? પ્યોર ખેતી જ. તમારા ખેતમાં શું ઉગે? અમારા ખેતમાં માંડવી, મગફળી વાવીએ. ઓકે. પછી શિયાળુ પિત્તમાં ધાણા વાવીએ, લસણ વાવીએ, ડુંગળી વાવીએ. ઓકે. એટલે આખું વર્ષ ચાલુ. ઉનાળુ તોલઈ વાવીએ. ઓકે. એટલે આખું વર્ષ તમારું કહીને કે ચાલુ હોય. તો તમને તો પાઇપિંગ પ્રોડક્ટ્સની બહુ જરૂરત પડી રહી છે. હા સર. તો તમે કેલ્વિનના પ્રોડક્ટ કેટલા વર્ષથી વાપરો છો? અમે કેલ્વિન સાહેબ 6 વર્ષથી વાપરીએ છીએ. ફક્ત કેલ્વિન? હા, કેલ્વિન. કેલ્વિનના પાઇપ ને ફિટિંગ? હા, પાઇપ. ઓકે. તો હવે હું તમને ગુડ ન્યૂઝ આપું. આ છેલ્લા મહિનામાં આપણા જેટલા બી પ્રોડક્ટ્સ છે, એક ગવર્નમેન્ટનો રૂલ આવ્યો છે, સરકારનો રૂલ આવ્યો છે કે જેટલા બી પ્રોડક્ટ છે લીડ ફ્રી હોવા જોઈએ. લીડ ફ્રી એટલે શું? એવું એક કમ્પોનન્ટ, એવું એક કેમિકલ હોય પાઇપમાં જે બધા યુઝ કરે પાઇપને બનાવવા માટે, જેનાથી કેન્સર થાય. પછી પાણી તમે જ્યારે ખેતરમાં વાવો આપો ત્યારે એમાં મિક્સ થઈ જાય ઘણી વાર, કારણ કે હીટમાં હીટથી, ગરમીથી એ ઘણી વાર પીગળી જાય અંદરનું. ભલે પાઇપ ન પીગળે પણ અંદરનું જે કેમિકલ હોય એ પીગળે. તો ઘણી વાર પાઇપમાં મિક્સ થઈને, પાણીમાં મિક્સ થઈને તમારા પ્લાન્ટ્સમાં જાય, તમારા ખેતમાં જાય. તો આપણા પ્રોડક્ટ્સ આજથી કે છેલ્લા મહિનાથી આપણી પાસે સર્ટિફિકેટ ને રિપોર્ટ બી આવી ગયો છે. આપણા દરેક પ્રોડક્ટ લેટ ફ્રી છે, જેનાથી તમે તમારા જે બી તમે ખેતરમાં વાવો છો કે ખેતરમાં ઉગાવો છો એમાં તમને મોર ઓર્ગેનિક, કારણ કે એમાં કોઈ કેમિકલ મિક્સ નહીં થશે, એટલીસ્ટ આપણા પાઇપ થ્રુ. તો આ એક ખુશખબરી છે. 6 વર્ષથી તમે વાપરો છો એટલે ઓફકોર્સ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે કેલ્વિન પર ભરોસો કર્યો. મનસુખભાઈ, હજુ એક સવાલ છે મારો. 6 વર્ષથી તમે અમારા પ્રોડક્ટ્સ વાપરો છો, રાઈટ? કોઈ બી કમ્પ્લેન, કોઈ બી ઇશ્યુ કે કોઈ બી અમારી માટે બીજી કોઈ શિખામણ જેનાથી અમે આપણા પ્રોડક્ટ્સ વધારે સારા કરી શકીએ, અત્યાર સુધી કોઈ બી કમ્પ્લેન આવી છે તમને? ના, એમાં તો સાહેબ અમને તો કોઈ તકલીફ નથી. કોઈ બી તૂટ્યું ફૂટ્યું લીકેજ કઈ બી? તો તમે કયા પ્રોડક્ટ વાપરો છો અત્યારે એગ્રીકલ્ચર? કારણ અમારે એગ્રીકલ્ચરમાં જો ઘરના ફિટિંગમાં નાનું, પછી વાડીના ફિટિંગમાં 3નું ફિટિંગ છે. ઓકે. અને પાઇપની ફિટિંગ બી વાપરો છો તમે, રાઈટ? ઓકે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું સમજુ છું કે ખેડૂત બિઝનેસમાં ઓફકોર્સ પૈસાને બહુ અહેમિયત દેવાની હોય, ઇમ્પોર્ટન્સ દે, રાઈટ? તો કોસ્ટ વાઇઝ, પૈસા વાઇઝ તમને લાગે છે કે અમારા પ્રોડક્ટ ઇફેક્ટિવ છે? હા. મોંઘા છે? ના, મોંઘા નથી. બરોબર છે? હા, બરોબર છે. એટલે પોસાય એવું છે? પોસાય એવું છે. થેન્ક યુ સો મચ સર. હવે આપણે એક છેલ્લો સવાલ પૂછું તમને સર. ઓફકોર્સ આપણે બહુ આગળ વધવું છે. તમારા ઘણા ખેડૂત ફ્રેન્ડ્સ પણ હશે, રાઈટ? તો તમારા ખેડૂત દોસ્તો હશે, તમારા ફેમિલીમાં ઘણા ખેડૂતો હશે, રાઈટ? કારણ કે તમારો બિઝનેસ હશે ફેમિલીનો. તો એમાં અગર કોઈ તમને પૂછે કે કયા પ્રોડક્ટ વાપરવા જોઈએ? અમારા ખેડૂત, અમારા દોસ્તો 10 જણા અમે આ કેલ્વિન વાપરીએ છીએ, વાપરેલો છે. તો મિત્રો, આજે મેંદરડામાં અહીંયાથી 7 કિલોમીટર દૂર જે ગામ છે એમાં આપણા મનસુખભાઈના જેટલા બી ખેડૂત દોસ્તો છે એ બધી આપણી પાઇપ વાપરે છે. મનસુખભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ તમારા સમય માટે. થેન્ક યુ વેરી મચ.